ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા દ્રષ્ટાંત અને રહસ્ય. લાલાના દર્શનની આશાથી શિવજી એક ઝાડ નીચે જઈને બેઠા છે. આજે પણ નંદબાબાના રાજમહેલ પાસે આશેશ્વર મહાદેવનું મંદિર છે. શ્રી કૃષ્ણ દર્શનની આશાથી બેઠા છે, તેથી તેને આશેશ્વર કહે છે. આજે પણ શિવજી લાલાના દર્શનની આશાએ ત્યાં બેઠા છે. વ્રજ 84ની પ્રદક્ષિણા જીવનમાં એકાદ વખત તો કરવી પડે, જેથી જીવનનું પાપ બળે. વ્રજ 84 પરિક્રમા મહાપુણ્ય છે. વ્રજ ઠાકોરજીની લીલા ભૂમિ છે. ત્યાં બેસી ધ્યાન કરો તો પરમાત્મા જ તે લીલાનું રહસ્ય સમજાવી દેશે. પ્રેમ અન્યોન્ય છે, મોહ ભલે એક દેશીય છે. ભક્તો ભગવાનના દર્શન માટે આતુર હોય છે, તેમ ભગવાન પણ પોતાના લાડીલા ભક્તોના દર્શન માટે આતુર જ હોય છે. આ બાજુ લાલકૃષ્ણને ખબર પડી કે શંકરજી આવ્યા છે, પણ મા બહાર કાઢતી નથી. બહાર નીકળવા માટે કશું કરવું પડશે, એટલે બાલકૃષ્ણજી રડવા લાગ્યા. કનૈયો રડે તો ઓમકારનો ધ્વનિ નીકળે છે. કનૈયો રડે તેના જેવું રડતા કોઈને આવડે નહીં. રમકડા આપે તો પણ લાલો શાંત રહેતો નથી. રડતા રડતા કનૈયો હાથ ઊંચા કરે છે, બતાવે છે કે ભાઈ મારે બહાર જવું છે, પણ માં બહાર લઈ જતી નથી. કનૈયો રડવા લાગ્યો, તેથી ગોપીઓ દોડતી દોડતી આવી છે. 3-4 દિવસમાં બિલકુલ રડ્યો નથી, અને આજે લાલાને શું થયું? એક ગોપીએ કહ્યું, માં સાચું કહું, આ પેલો સાધુ ઝાડ નીચે બેઠો છે ને, તેના હોઠ હાલે છે. તેણે લાલાને કંઈક મંત્ર માર્યો છે, તેથી લાલો ડરે છે. માં, હું શું કહું? ઘણા સાધુઓ પણ આવા હોય છે. એ કોઈના સામું જોતા નથી, પાણી પણ પીતા નથી. માં, મને તો લાગે છે કે શંકર ભગવાન લાલાને આશીર્વાદ આપવા આવ્યા છે. હું બાલકૃષ્ણને બહાર તેની પાસે લઈ જઈશ, તે લાલાને આશીર્વાદ આપશે. યશોદાજી માનતા નથી. લાલો રડે છે. ગોપીઓ વ્યાકુળ થઈ છે. બેટા, તને શું થાય છે? છેવટે શાંડિલ્ય ઋષિને બોલાવ્યા. કહ્યું છે, બાળક ધાવતો નથી, રડે છે. શાંડિલ્ય ઋષિ સમજી ગયા. એમણે કહ્યું કે ઝાડના તળે જે બેઠા છે તેના માટે આ રડે છે. પેલા બહાર બેઠા છે તે સાધુનો અને આ બાળકનો જન્મો જન્મનો સંબંધ છે. આંગણમાં સાધુ ભૂખ્યા બેસી રહે તે સારું નહીં, તેને લાલાના દર્શન કરાવો. બાલકૃષ્ણનો શૃંગાર કર્યો છે, પીળું ઝબલું પહેરાવ્યું છે, વાઘ નખ ગળામાં પહેરાવ્યો છે, આંખમાં મેષ આંજી છે, કોઈની નજર ન લાગે તે માટે ગાલ ઉપર મેષનું કાળું ટપકું કર્યું છે. યશોદામાએ દાસીને કહ્યું, પહેલા મહારાજને કહો લાલાને જોજો, પણ એક ટક નજર નહીં રાખતા. વૃંદાવનના મુખ્ય ઠાકોરજી બાંકે બિહારીલાલ છે. સ્વરૂપ બહુ સુંદર છે. બાંકે બિહારીનું સ્વરૂપ દિવ્ય છે, પણ ત્યાં મર્યાદા છે કે 1-2 મિનિટ ટેરો આવે. ઠાકોરજીને નજર લાગે નહીં તે ભાવ છે. શ્રીનાથજીનું સ્વરૂપ પણ અદ્ભુત છે. સ્વરૂપાસક્તિ ન થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી. આસક્તિ કરવાની, પણ સ્વરૂપની આસક્તિ. લૌકિક નામ રૂપમાં જેવી આસક્તિ છે, તેવી પ્રભુના નામ અને રૂપમાં આસક્તિ થાય એ ભક્તિ છે. બાંકે બિહારીના મંદિરમાં ટેરો આવે. ટેરો એ માયા છે. જીવ ઈશ્વરના દર્શન કરે ત્યારે વચમાં માયાનો પડદો આવે. લોકો મંદિરમાં દર્શન કરવા જાય છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે, રક્ષ રક્ષ પરમેશ્વર, રક્ષા મારી નહીં, પણ બહાર પડેલા મારા જોડાની કરજો. નવા લીધા છે, ધ્યાન રાખજો, આ માયા છે, એવું ડોંગરે મહારાજ કહે છે. મોટે ભાગે મનુષ્ય ઈશ્વરના દર્શન કરે છે ત્યારે માયાના આવરણ સાથે કરે છે. ત્યારે મહાપુરુષો નિરાવરણ બ્રહ્મનો સાક્ષાત કરે છે. જ્ઞાન માર્ગમાં ટેરો એ માયાનું સ્વરૂપ છે. ભક્તિ માર્ગમાં ટેરો એ અનુગ્રહનું સ્વરૂપ છે. ટેરાથી થોડો વિયોગ થાય છે. વિયોગમાં જેને દુઃખ થાય છે તેને દર્શનમાં આનંદ આવે છે. દાસી લાલાને શિવજી પાસે લાવી છે. સંસારના પદાર્થનું ધ્યાન કરવાથી
કોઈ તમારી પાસે આવતું નથી. પાણી જળ છે. પાણીનું સ્મરણ કરવાથી પાણી આપણી પાસે આવતું નથી. પાણી પીવું હોય તો પાણી પાસે આપણે જવું પડે. ત્યારે પરમાત્માનું ધ્યાન કરવાથી પરમાત્મા આપણી પાસે આવે છે. પરમાત્મા ચેતન છે. ચેતનનું સ્મરણ કરીએ તો એ આપણી બાજુમાં આવી અને નિરાંતે જીવે બેસે. શ્રી કૃષ્ણ હસવા લાગ્યા છે. એને જોઈતું તું તે મળી ગયું છે. યશોદાજી વિચારે છે મહારાજની આંખ પવિત્ર છે. સંતની નજર પડીને બાળક હસવા લાગ્યો. શિવજીને ઘરની બહાર બોલાવ્યા, બેસવા આસન આપ્યું. શિવજી તે આસન ઉપર બેઠા છે. યશોદાજી કહે, મહારાજ તમે કાયમને માટે અહીંયા રહેજો. નંદ બાબાના રાજમહેલમાં શિવજી બિરાજે છે. નંદગામમાં નંદજીના રાજમહેલની અંદર છે તે નંદેશ્વર મહાદેવ છે. બહાર છે તે આશેશ્વર મહાદેવ. આવું વ્રજવાસીઓ માને છે. મહારાજ, આ બાળકનું ભવિષ્ય કહો. શિવને અદ્વૈત પ્રિય છે. શિવજીએ વિચાર કર્યો, બાલકૃષ્ણલાલ મારી ગોદમાં આવે તો સારું. શિવજીએ કહ્યું, તમે બાળકનું ભવિષ્ય પૂછો છો, પણ તે તમારી ગોદમાં હોય તો તેના હાથની રેખા મને બરાબર દેખાય નહીં. તમારે એ બાળકને મારી ગોદમાં આપવું પડે. યશોદાજીએ બાલકૃષ્ણને શિવજીની ગોદમાં આપ્યા છે. શિવ અને કૃષ્ણ બે એક થયા છે. શિવજીને સમાધિ લાગી ગઈ. અદ્વૈતમાં વાતો હોય નહીં, ભેદમાં વાતો હોય. જ્યાં હરિહર એક થાય ત્યાં બોલે કોણ? શિવજીને આનંદ થયો છે. ત્યારબાદ શિવજીએ ભવિષ્ય કહી સંભળાવ્યું. માં તમે ચિંતા ન કરો. માં તમારા દેખતા કનૈયો મોટો રાજા થવાનો છે. કોઈ રાક્ષસ મારવા આવે પણ તેનો વાળ વાંકો નહીં થાય. એ તો સોનાની નગરી બાંધશે. 16,000 પ્રાણીઓનો ધણી થશે. માં, આ લાલાને સાચવજો. બાલકૃષ્ણના સ્વરૂપમાં હૃદયમાં પોતાની સાથે લઈને શિવજી કૈલાસધામ પધાર્યા છે. હરિ ઓમ.